નમસ્કાર મિત્રો, હાલ ગુજરાતમાં ઠંડીની સાથે માવઠું પણ જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરના સમયે દરિયા નજીકના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના હવામાન સમાચાર, ગુજરાતમાં હવે ઠંડી કેવી પડશે અને ગુજરાતમાં માવઠું ક્યારે આવશે અને કેટલું નુકસાન કરશે તે દરેક સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। મિત્રો, દરરોજના આવા તાજા હવામાન સમાચારની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને તમને એક વિનંતી છે કે આ વિડીયોની એક લાઇક તમારી જરૂર કરી દેજો। મિત્રો, સૌપ્રથમ તમે અહીં ગઈકાલે પડેલા માવઠાના વરસાદના વિડીયો જોઈ શકો છો। ગઈકાલે મિત્રો સૌરાષ્ટ્રના દરિયા નજીકના જિલ્લાઓમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। મિત્રો, આ માવઠાના કારણે હવે ગુજરાતમાં કડકડતી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે। વહેલી સવારે લોકો ગરમ કપડાં પહેરીને અને તાપણી કરતા જોવા મળી રહ્યા છે। મિત્રો, રસ્તાઓ ઉપર ઠંડીના કારણે ભારે ધુમ્મસ પણ જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો, માવઠા અંગે જો વાત કરવામાં આવે તો હાલ ગુજરાતની પશ્ચિમ દિશામાંથી દરિયાનો ઠંડો વાયરો ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતના પશ્ચિમના દરિયા કિનારે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે। મિત્રો, પવનની ઝડપ અત્યારે 100 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે। હાલ મિત્રો, તમે વેધર એપ્લિકેશનમાં એક વરસાદી સિસ્ટમ જોઈ શકો છો, જે આગામી દિવસોમાં આગળ વધીને ગુજરાત સાથે ટકરાઈ શકે છે। આજે મિત્રો અંબાલાલ પટેલની વહેલી સવારની સામે આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 25 ડિસેમ્બર પછી માવઠાનું સંકટ વધી રહ્યું છે। બંગાળની ખાડી અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમો એક્ટિવ થતી જોવા મળી રહી છે, જે ડિસેમ્બર મહિનાના અંતમાં અથવા તો મિત્રો જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં અથવા મિત્રો ઉત્તરાયણના તહેવાર પર ગુજરાત નજીક આવી શકે છે અને તે દિવસોમાં મિત્રો ગુજરાતમાં ભારે માવઠું પડી શકે છે। મિત્રો, ત્યાર પછી આજે સામે આવેલા હવામાન સમાચાર અંગેની જો વાત કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને એક મોટી આગાહી કરી છે। મિત્રો, તેના મત અનુસાર નવા વર્ષની શરૂઆત કમોસમી વરસાદની સાથે થઈ શકે છે। જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધી રાજ્યના વિવિધ ભાગોમાં માવઠું થવાની શક્યતા છે। આ ઉપરાંત મિત્રો જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડવાની પણ શક્યતા છે। જોકે મિત્રો ઉત્તરાયણમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતમાં શિયાળો જામી રહ્યો છે, ત્યારે હવામાનમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે। મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનાના અંતમાં અને નવા વર્ષની શરૂઆતમાં હવામાન બગડી શકે છે। ખાસ કરીને 25 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। મિત્રો, આ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાની પણ સંભાવના છે, જેની અસર ગુજરાતના વાતાવરણમાં પણ જોવા મળશે। મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો માવઠાની સાથે સાથે ઠંડીનો સમકારો પણ વધી જશે। આગાહી મુજબ 11 જાન્યુઆરી પછી રાજ્યમાં જોરદાર ઠંડા પવનો ફૂંકાશે। આ સમયગાળા દરમિયાન હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે, જે નાગરિકોને ધ્રુજાવી દેશે। એટલે કે મિત્રો જાન્યુઆરી મહિનો ઠંડી અને માવઠા એમ બેવડી ઋતુનો અનુભવ કરાવશે। જાન્યુઆરીથી લઈને એપ્રિલ મહિના સુધીના સમયગાળામાં વારંવાર માવઠા પડવાની શક્યતા છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે। મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો હવામાન વિભાગના જાણકાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે। ઉત્તરથી પૂર્વના પવનો ફૂંકાશે। આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે, પરંતુ મિત્રો 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે। આજે મિત્રો સૌથી ઠંડુ શહેર અમરેલી રહ્યું। મિત્રો, અમરેલીનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંતોની નવી આગાહી જણાવે છે મિત્રો ઉત્તરીય પ્રદેશોમાં પશ્ચિમ ન આવવાને કારણે ઠંડી પડી રહી નથી, પરંતુ આવું લાંબો સમય નહીં રહે, કારણ કે ગુજરાતમાં ફરીથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે। તારીખ મિત્રો 22, 23 અને 24 ડિસેમ્બરમાં આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે। આ તારીખોમાં રવિ પાકો માટે ઠંડી સારી રહેશે તેવું કહી શકાય છે। અંબાલાલ પટેલે મિત્રો ડિસેમ્બરમાં માવઠાની આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે 21 ડિસેમ્બરના રોજ રાજ્યના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે। વાદળો આવવાને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે। મિત્રો, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 21 અને 22 ડિસેમ્બરના રોજ મધ્યમ કક્ષાના પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે રાજ્યમાં ઠંડીનો સમકારો દેખાશે। જાન્યુઆરી મહિનામાં પશ્ચિમી વિક્ષેપ આવવાને કારણે વધારે ઠંડી અનુભવાશે। રાત્રિનું તાપમાન ઠંડુ રહેશે। નવી આગાહી જણાવે છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે। કેટલીક જગ્યાએ મિત્રો કરા પડવાની શક્યતાઓ છે।
મિત્રો, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરાની સાથે માવઠું પડવાની શક્યતા રહેશે. તો આભાર મિત્રો, આજે આપણે કેટલાક મહત્ત્વના હવામાન સમાચાર અંગેની વાત કરી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.